દાહોદ નગરપાલિકા હવે વહીવટદારનું શાસન, મિલિંદ દવે ફૂલ એક્શન મોડમાં। દાહોદના રસ્તાઓ થશે ચોખ્ખા, ચણાક અને ટ્રાફિક મુક્ત। વહીવટદાર મિલિંદ દવેએ દુકાનદારોને, લારી ગલ્લાવાળાઓને કરી ટ્રાફિક સ્વચ્છતા મુદ્દે અપીલ। દાહોદ નગરપાલિકામાં 5 વર્ષનો શાસનકાળ પૂર્ણ થતાં જ હવે લોકશાહીના જનપ્રતિનિધિઓની વિદાય થઈ છે અને કમાન સોંપાઈ છે વહીવટદારના હાથમાં। દાહોદના પ્રાંત અધિકારી મિલિંદ દવેએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડ ધારણ કરી લીધો છે। ખુરશી પર બેસતાની સાથે જ વહીવટદાર પહેલો ટાર્ગેટ છે। શહેરની ગંદકી, ટ્રાફિકની સમસ્યા તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે દાહોદ સ્માર્ટ સિટીના ફૂટપાથ અને રસ્તાઓ પર જેમને લારી ગલ્લા કે પાથરણા પાથી દીધા છે તેમના માટે દબાણો હટાવી લેવા અપીલ કરી છે। વહીવટદાર મિલિંદ દવેએ સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે રસ્તા પરના દબાણો સ્વેચ્છાએ હટાવી લો। દુકાનદારો પોતાની દુકાનની બહાર રાખેલો સામાન અને બોર્ડ અંદર લઈ લે। જો તમે રસ્તો ખુલ્લો નહીં કરો તો પાલિકાનું બુલડોઝર અને દંડ બંને તૈયાર છે તેમ તેમણે જણાવ્યું હતું। મારું શહેર ગંદુ શહેર એ હવે નહીં ચાલે। દુકાનની બહાર કચરો દેખાય તો સમજી લેજો કે કિસ્સો ખાલી થવાનું છે। ખાણીપીણીની લારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ હોય કે પાણીપુરી, ચાઇનીઝ, નોનવેજની લારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓનું હવે આવી બનવાનું છે। વહીવટદારનો સ્પષ્ટ સંદેશ છે કે આ કોઈ 2-3 દિવસનો નાટક કે દેખાવ નથી, આ કાયમી વ્યવસ્થા છે। દાહોદને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બનાવવું એ અમારો સંકલ્પ છે અને તેમાં નાગરિકોનો સાથ સહકાર અનિવાર્ય છે। તો દાહોદ વાસીઓ દબાણ પ્રતિબંધિત, પ્લાસ્ટિક, ટ્રાફિક, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાઓના દંડથી બચવું હોય અને શહેરને સુંદર બનાવવું હોય તો વહીવટદારની અપીલને ગંભીરતાથી લેજો, કારણ કે હવે શાસન બદલાયું છે અને શિસ્તના પાઠ બનાવવા માટે પ્રાંત અધિકારી મિલિંદ દવે મેદાને પડ્યા છે। હું પ્રાંત અધિકારી અને વહીવટદાર નગરપાલિકા દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આગામી શુક્રવારથી 20/3 તારીખથી રોજ નગરની સાફ સફાઈ અને હંગામી દબાણ બાબતે મેગા ડ્રાઈવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। દરેક વેપારી મિત્રો અને જે નાના મોટા લારી ગલ્લાવાળા મિત્રો છે એમને ત્યાં સાફ સફાઈ અને ફૂટપાથ આગળ ચોખ્ખાઈ રહે એના માટેનું આયોજન થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ, વાહન કે બોર્ડ વગેરે મૂકીને જે પ્રકારનું ફૂટપાથ ઉપર દબાણ થાય છે એ ના થાય એના માટેના ડ્રાઈવનું આયોજન છે। સાથે સાથે દરેક દુકાન આગળ કચરાના યોગ્ય નિકાલ માટે કચરા પેટી, ટોપલી ફરજિયાત રાખવા માટેની પણ સૂચન કરવામાં આવશે। તેમજ તેમ ન કરનાર સામે દંડનીય કાર્યવાહીની આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે તમામ પ્રતિબંધિત પ્રકારના પ્લાસ્ટિકના જથ્થાનો દુકાનદાર, વેપારી મિત્રો દ્વારા ઉપયોગ ના થાય એની પણ એમને તકેદારી કરવામાં આવશે। તેમજ આ દુકાનદાર મિત્રોને આ ડ્રાઈવ દરમિયાન આ પ્રકારનું પ્લાસ્ટિક મળશે તો જપ્ત કરી લેવામાં આવશે। સાથે થોડા સમયમાં થયેલું નગરપાલિકાના વિસ્તારમાં હંગામી દબાણ છે એ પણ દૂર કરવાની કાર્યવાહી જોડે જોડે કરવામાં આવનાર છે। સાથે શાકભાજી, ફ્રૂટ કે અન્ય ફેરિયા મિત્રો જે સ્ટોલ લગાવીને હંગામી દબાણ કર્યું છે સ્વયંભૂ આગામી સમયમાં દૂર કરે એના માટે વિનંતી કરવામાં આવે છે। હંગામી પાર્કિંગ બાબતે નગરમાં અનધિકૃત વાહન પાર્કિંગ થાય છે તો એ ના થાય એના માટે વિનંતી અત્રેથી કરવામાં આવે છે। નહીં તો આ બાબત ધ્યાન ઉપર આવશે તો ડ્રાઈવ દરમિયાન એમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ હાઇજીનની બાબતમાં ફરસાણમાં દુકાનોવાળા હોય કે પછી અન્ય લારી ગલ્લાવાળા મિત્રો હોય તો એમની સામે પણ જો હાઇજીન જળવાશે નહીં તો તેમની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। તો તમામ મિત્રો અને સાથ સહકાર આપે અને આપણે એક સારું સ્માર્ટ સિટી દાહોદનું એક નવું ચિત્ર ઝડપથી ઊભું કરીએ એના માટે પ્રયત્નો કરવા જઈ રહ્યા છે। દરેકના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।